કાકા લાઇટો તો બધી જગ્યાએ મળે છે, તો આ લાઇનમાં તો ઘણી બધી લાઇટો મળે છે, તો આ દુકાને કેમ લેવી જોઈએ? ગાંધી રોડ એટલે અમદાવાદનું સૌથી મોટું હોલસેલનું ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિકનું માર્કેટ. બરાબર. એમાં જોઈતી તમામ વસ્તુઓ ઇલેક્ટ્રિકલની અહીંયાથી મળી જાય. અહીંયા જ મળે? બીજી કોઈ જગ્યાએ મળે નહીં. બરાબર. મોટો શોરૂમ. ગાંધી રોડ ઉપર જે ભાવ હોય છે એ તમને બીજી કોઈ જગ્યાએ મળે નહીં. ઇલેક્ટ્રોનિકની કોઈ પણ વસ્તુ આ જોતી હોય લાઇટથી માંડીને, તો એ ક્યાં લેવા જવું જોઈએ? અત્યારે હું બેઠો છું, બરાબર, એ જગ્યાએ આવો એટલે તમને ફાયદો જ થાય. ફાયદો જ થાય. ભાઈ અમદાવાદની અંદર તમે આવો અને અમદાવાદની અંદર છે ને પછી એક એવી જગ્યા કે જે તમારે લાઇટિંગ જોતી હોય, ઘર ઝગમગાવવું હોય, તો ગાંધી રોડમાં બધા કે ગાંધી રોડમાં પહોંચી જાઓ. હવે ગાંધી રોડમાં તો ઘણી બધી દુકાનો આવી ગઈ છે, તો હવે આપણે કઈ દુકાનમાં પહોંચવા નહીં ગયો? જ્યોતિ ઇલેક્ટ્રિકલ્સ. અહીંયા બધું જ મળી જશે? બધું. મોટી દુકાન? મોટામાં મોટી દુકાન. અને પછી પ્રાઇસ? હોલસેલ. હોલસેલ. એક વસ્તુ લ્યો તો હોલસેલ? બધું. હવે પાકું એડ્રેસ કહી દઉં કે કઈ જગ્યાએ? જ્યોતિ ઇલેક્ટ્રિકલ્સ, HDFC બેંકની સામે, ગાંધી રોડ, અમદાવાદ. તમને એડ્રેસ લોકેશન આપી દે, તમને ના મળે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો. હવે આપણે અંદર જઈએ. હા, આવો. અંદર તો બધી લાઇટો ઝગમગારા થાય છે ભાઈ. હવે તમારી સ્પેશિયાલિટી કહો કે મારે ત્યાં તમારે ત્યાં અહીંયા આવ્યો, તો આ બધી વસ્તુ તો ઘણી વસ્તુ મને ખબર ના હોય કે મારે શું કરવું, કેવી લગાડવી, તો એના માટે તમે શું કર્યો? અમારી આખી ટીમ એની હેલ્પ કરે છે. બરાબર. અમે સ્પેશિયલિસ્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર ના બી રાખ્યા હોય, તો અમે બધા ગાઈડ કરીએ છીએ કે ભાઈ કઈ વસ્તુ ક્યાં લગાવવી જોઈએ જેનાથી ઇન્ટિરિયર લુક આવે. બરાબર. તો આ લોકો બધું સજેસ્ટ કરી નાખે? હા ભાઈ, આપણું બંગલો હોય કે સાદું ઘર હોય, તો એમાં બધી લાઇટોનું તમે કહી દો ને કે ક્યાં લગાડવી, શું કરવું? પીઓપી લાઇટ માટે તમારે પેલી પેનલ લાઇટ આવે છે, 15 વોટની 18 વોટની આવે છે. પછી તમારે વોશ બેસિન માટે તમારે આવી મિરર લાઇટ આવે છે તમારે લગાવવા માટે. બરાબર. એટલે તમે ટોટલ બધું ગાઈડ કરી આપો ને કે ભાઈ તમારે ક્યાં કેવી લાઇટ લગાડવી, કારણ કે બધાના ઘરે લાઇટો અલગ અલગ લાગે. બંગલામાં અલગ લાગે, ઓફિસમાં અલગ લાગે, પછી દુકાનમાં અલગ લાગે, પછી કોઈ આપણું ઘર હોય તો ઘરમાં અલગ અલગ લાગતી હોય, પછી બારે કેવી લાગે, બધું જ તમે કહી દો ને. જ્વેલરનું શોરૂમ હોય, યસ, શોરૂમ હોય, ઓફિસીસ હોય, મોટા હાઈ એન્ડ મોટા શોરૂમ છે, બધા મારા કસ્ટમર છે. તો હવે લેટેસ્ટ મને અત્યારે આ પંખાવાળું મને બહુ ગમ્યું હતું તમારું. સૌથી લેટેસ્ટ વસ્તુ છે. પછી આ પંખો અંદર જતો રહે કે? હા, 3 કલર બી થાય. અચ્છા. જે કલર રાખવું હોય, સ્પીડ બી ઓપ્શન છે. પછી આ માથે પડે તો નહીં ને? ના, કોઈ દિવસ ના પડે. ફેન બંધ થાય તો બે ફેનની બ્લેડો છુપાઈ જાય, કોઈને ખબર ના પડે કે આની અંદર ફેન. અત્યારે આ બંધ થાય? હા, બંધ થઈ ગયું? બંધ થાય છે. હા હા. આ ફેનની બ્લેડ પૂરી આખી બંધ થઈ જાય તો કોઈને ખબર જ ના પડે કે આની અંદર ફેન બી છે, ખાલી શેન્ડલિયર ઝુમર જ દેખાય. હા ભાઈ, ક્યાં જાય છે? અંદર જતું રહેશે? અંદર બેસી જશે, સેટલ થઈ જશે. પણ પછી તો આ બધા ઓલા ચાઇના રમકડા નહીં હોય ને કે પછી આ સ્ટાન્ડર્ડ વર્સેટાઇલ કંપનીના. અચ્છા, આ તો બધું પેક થઈ ગયું અંદર. હા, કોઈને ખબર ના પડે કે આ ના, કોઈ દિવસ ના ખબર પડે. પછી આમાં આડે બડે તો શોર્ટ બોર્ડ કઈ કશું જ ના થાય, કશું જ ના થાય, ક્યાંય નહીં ને? ક્યાંય નહીં. તો આ પંખાની કિંમત કેટલી ગણવાની? આ પંખાની કિંમત સ્ટાન્ડર્ડ કંપનીમાં લેવા જાવ તો ઓછામાં ઓછો 40,000 રૂપિયાના હશે. અચ્છા. અને આપણા કેટલા રૂપિયા? આપણું 24,000 માં આવી જાય. આ 24 લાઇટ ને બધું બધું આખું કમ્પ્લીટ પછી લગાડી દેવાનું? બધું. પછી આમાં બધા અલગ અલગ હશે ને આપણી પાસે? ઓછી રેન્જ વાળા બી છે, મીડિયમ રેન્જ વાળા બી છે, બધા. કેટલા રૂપિયાથી ચાલુ થાય પંખા? આ વાળું જ ફેન છે, સેમ વસ્તુ, ખાલી ક્રિસ્ટલ ઓછા છે. આ બધા સ્ટાન્ડર્ડ કંપનીમાં લેવા જાવ બ્લેક કલર વાળું તો આમાં 35,000 થી સ્ટાર્ટ થાય કંપનીના. આપણા અડધા રેટમાં છે 17,500. 17,500. પછી આમાં ગેરંટી વોરંટી આવે કે? 2 વર્ષની ખરી. 2 વર્ષની આવે. પછી અત્યારે લેટેસ્ટમાં આ બધા જે કયા વધારે લગાડતા હોય છે? ડબલ લાઇટ માટે, ઘર માટે, સીલિંગમાં ઝુમર તરીકે લગાવતા હોય છે. પછી મેન તો આ લાઇટ્સ બધી અત્યારે હાઈએસ્ટ ચાલે છે. આ લાઇટ્સ હાઈએસ્ટ આ બધી દરેક શોરૂમમાં લાગે. તો પછી તમારા રેટની વાત કરીએ તો આમ નોર્મલ આપણે દુકાનમાં લેવા જઈએ ને તમારા ત્યાં લેવા જઈએ તો શું ફરક, કેટલો ફરક? સ્ટાન્ડર્ડ કંપનીની કમ્પેરમાં આપણા બહુ જ ઓછા પ્રાઇસ. કેટલા? આંકડો 10,000 ની મેં ત્યાંથી લીધી તો તમારે ત્યાંથી કેટલા રૂપિયામાં મને કદાચ ફાયદો? 7,000 થી 7,500 માં આપણું થઈ જાય. એટલે 2,000 થી 3,000 નો ફાયદો થાય? 100%. અને હોલસેલ વાળી વસ્તુ તમે રિટેલ ભાવમાં પણ તમે આપશો? હાજી. તો ભાઈ તમારે ઘરની અંદર, બંગલાની અંદર, અને પછી કદાચ મારે કોઈ અમદાવાદથી કોઈ નથી, બહારથી તમારે જે કદાચ લાઇટનો ફોટો પાડીને આપે કે ભાઈ આવી લાઇટ જોઈએ તો એ મળી જશે? હા, બધું મળી જશે. અને ઓનલાઈન આપણી વેબસાઇટ ને એવું કંઈ ખરું છે? છે, વેબસાઇટમાં બધું જ છે? બધું જ છે.
અને તોય છતાં તમને ના ખબર પડે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો, બધી વસ્તુ તમે પહોંચાડી દેશો ને ભાઈ? બધું હવે લાઇટો બતાવો અત્યારે કેવી લાઇટો બધી બજારમાં હોય છે. આ બધી LED લાઇટ્સ છે અને COB લાઇટ્સ કહેવાય છે, આ પેનલ લાઇટ્સ કહેવાય છે. કેટલા રૂપિયાથી પેનલ લાઇટ ચાલુ થતી હોય? 15 વોટની પેનલ 200 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય 200 રૂપિયાથી સ્ટાર્ટ થતી હોય, પછી એનું એન્ડ એન્ડ પેનલ લાઇટમાં તો હાર્ડલી 300-350 રૂપિયામાં એન્ડ છે. બસ. હા. અને પછી ઓલામાં આ સ્પોટ લાઇટ્સ છે અત્યારે હાઈએસ્ટ ટ્રેન્ડમાં છે, જે બધા ઇન્ટિરિયર્સ લગાવે છે. એ 250 થી સ્ટાર્ટ છે અને 500-600 સુધી એન્ડ છે. ઓકે, તો તમારી પાસે એવી લાઇટ ખરી કે જે યુનિક હોય કે તમારા પાસે જ મળે? આમાં શું, આમાં તો કઈ લાગતું નથી. ગ્લાસ ઇફેક્ટ છે, આ ઓન થાય ને તો નીચેથી સ્પોટ લાઇટ થાય અને આમાં ગ્લાસ ઇફેક્ટ બી આપે, એટલે સીલિંગમાં બી તમને લાઇટ દેખાય. અચ્છા, આ એટલે આ બીજે નહીં મળે કે? કોઈ જ કંપનીમાં નહીં મળે, સ્ટાન્ડર્ડ કંપનીમાં આ જ કંપનીમાં આવે છે. આ કેટલા રૂપિયા છે ને? આ 300 રૂપિયાની છે. આ 300 રૂપિયાની એક. હા. આ બધું આવી ગયું ને? બધું અને ડાયરેક્ટ ખાલી ફિટ જ કરવાનું ફિટ જ છે. કરવાની. પછી તમે હમણાં ઓલી લાઇટ કીધી હતી, મને એ બહુ મગજમાં બેઠી હતી કે મેં અત્યારે રિસેન્ટલી ઓફિસ બનાવી, તો ઓફિસની અંદર મને ખાલી એક જ લાઇટ વ્હાઇટ જ મેળ આવે. તો હવે મને ક્યારેક મારા મૂડ ઉપર ચેન્જ કરવી હોય તો તમારી પાસે કંઈક લાઇટ ચેન્જ થાય છે. આમાં 7 વોટ 12 વોટ 18 વોટ બધામાં છે. બીજું પેનલ લાઇટોમાં પણ છે. આમાંય થાય? 3-in-1 થાય. કરો તો ચાલુ કરો તો કંઈ ખબર પડે ને અમને. આ પહેલા વ્હાઇટ. ઓકે. પછી વોર્મ વ્હાઇટ અને આ નેચરલ વ્હાઇટ, જે ઇન્ટિરિયર 100% આ જ કલર. આ તો કરાવવી જ પડે. હા, એટલે અમારે અત્યારે આ ઇન્ટિરિયર ડિઝાઇનર હોય તો આ જ જોઈએ. એટલે એકમાં 3 લાઇટ? એકમાં 3 લાઇટ થાય. અને આમાંય થાય? આમાં બી થાય. આ હજુ માર્કેટમાં નથી આવ્યું કે આવ્યું છે? ના, આ છે પણ આમાં નથી. અચ્છા. COB લાઇટ્સમાં નથી. આ આમાં એક, વ્હાઇટ, વોર્મ લાઇટ, નેચરલ વ્હાઇટ લાઇટ. તો આ પછી પાડવાની કેવી રીતે? ઓલી નોર્મલ સ્વિચ પાડે? સ્વિચ ખાલી ઓન ઓફ કરો, ફર્સ્ટ કલર કાયમ વ્હાઇટ થાય. તો પછી આ બધા બગડી જવાનું કે? ના 2 વર્ષની પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટ ગેરંટી સાથે. એટલે ખરાબ થઈને નવું જ આપી નવો દો? જ આપી દઈશ. શું વાત છે. લગભગ તો હવે મને એવું લાગે છે કે આવી લાઇટોને કંઈ થતું નથી. ના, વાંધો નથી આવતો, લોંગ લાઈફ લોંગ ચાલતો પ્રોડક્ટ છે. તો આમની પાસે ઝુમ્મરથી માંડીને બીજું શું શું છે આપણી પાસે? વોલ લાઇટ્સ છે, પછી આઉટડોર લાઇટ્સ છે, સીલિંગમાં ઝુમર્સ લાગે છે. આ વોટરપ્રૂફ આવતી હશે ને? પાણીમાં કંઈ નહીં થતું કંઈ હોય? જ ના થાય. શોર્ટ બોર્ડ કે અર્થિંગ કે પછી? કશું ના થાય. વોટરપ્રૂફ, પ્યોર વોટરપ્રૂફ. અને લેટેસ્ટ શું નવું શું આવ્યું છે ખાસ કે જે આમ? આ નેમ પ્લેટ છે જે તમને ક્યાંય નહીં મળે અમદાવાદમાં કે આખા ગુજરાતમાં મારા હિસાબે. શું વાત છે? ક્યાંય નહીં મળે? નહીં મળે. આઉટડોર લાઇટ વાળી? આઉટડોર લાઇટ વાળી અને વોટરપ્રૂફ. વોટરપ્રૂફ બહાર રાખી શકો? પછી આમાંય લાઇટ થાય? આમાં બી લાઇટ છે. આમાં કરો તો લાઇટ છે, ઓન છે અત્યારે. આના હિસાબે રિફ્લેક્શન ઓછું. અચ્છા. અને આ એક રેડી? હા, ચાલુ જ છે જો. પણ આ વધારે મસ્ત લાગે. હા. પછી આમાંય કલર આવતા હશે અલગ અલગ કે? આમાં કલર એક જ વોર્મ કલર જ આવે. પછી આટલું જ આવે કે એમાં પછી વધારે મોટું? સાઈઝ જોઈએ, જે સાઈઝ જોઈએ, જે સાઈઝ જોઈએ કસ્ટમાઇઝ થાય. લોગો બોગો કરવો હોય બધું. ગણપતિજી કોઈને બીજું કંઈક રાખવું છે, પટેલ્સની જેવા કંઈક બી લખાવવું હોય બધું ગમે તે લખી ગમે તે. અને ગમે તેટલી સાઈઝ. તો આની કિંમત શું ગણવાની? આ 50 રૂપિયા સ્ક્વેર ઇંચમાં આવી જાય છે. 50 રૂપિયા સ્ક્વેર? અત્યારે સમજો 12x7 ની સાઈઝ છે તો 84 ઇંચ ગુણ્યા 50, 4200 રૂપિયામાં આઉટડોર. આખું આઉટડોર. અને લાગે કેવું? એક્સ્ટ્રા ઓર્ડિનરી. ક્યાંય નહીં મળે. ક્યાં? કારણ કે આખા શહેરીમાં સોસાયટીમાં તમારે આવું પાછું આમાં વોટરપ્રૂફ ને? વોટરપ્રૂફ, કશું થાય પ્યોર નહીં. કંઈ જ ના. કારણ કે આને તો બહાર જ રાખવું પડે. બહાર જ રાખવું પડે. એટલે આ મને ખૂબ ગમ્યું નવી વસ્તુ. ને પછી આ બેડરૂમમાં લગાડી શકીએ. હા. આ બધી બેડરૂમ લાઇટ છે ને? બધી બેડરૂમ લાઇટ. પછી કદાચ આપણે પીઓપી વગર પણ કઈ લાઇટો હશે કે? સરફેસ લાઇટો. આ રહી. કારણ કે બધાના ઘરમાં પીઓપી હોય. નથી હોતું. આ સરફેસ. મારા ઘરમાં જ પીઓપી નથી હોય. હા. આ મૂવેબલ બી છે અને ફિક્સ બી રાખી શકીએ છીએ આપણે. આ પેનલ લાઇટ્સમાં સરફેસ જેને પીઓપી નથી એના કારણે. સરફેસ મીન્સ એટલે આપણે પાછળથી આ હા ઉપર ગ્રીલ મારી લગાડી લાવાડી. એટલે આ ગમે તે જગ્યાએ લાગે? ગમે તે જ્યાં. કારણ કે પીઓપી હોય તો જ પોસિબલ, પણ આ પીઓપી ની કઈ જરૂર જ નથી. કોઈ જરૂર નથી. પીઓપી ડાયરેક્ટ લાકડું. આમાં પણ 3-in-1 અવેલેબલ છે. આમાંય સરફેસ બધી? આમાં આ સરફેસ પ્લસ 3-in-1. આ 3-in-1 વાળી? 3-in-1. આમાં વ્હાઇટ કલર, વોર્મ વ્હાઇટ કલર, નેચરલ વ્હાઇટ 3-in-1 એકમાં. સેપરેટ કલર જોઈએ તો પણ અવેલેબલ છે. અને એના સિવાય તમે કદાચ પછી આ તો રિટેલનું, કદાચ પછી દુકાનવાળા કોઈ હોલસેલવાળા એ લોકોને માલ પછી આપો છો? હા, વેપારીઓને તો હાઈએસ્ટ. આ બધી તમે શું કીધું તમે? આ બધી લેટેસ્ટ પ્રોડક્ટ્સ છે જે આટલી નાનીમાં આઉટપુટ વધારે આપે છે. આટલી ઝીણી લાઇટ, આમાં 7 વોટ્સ આઉટપુટ છે. શું વાત? આટલી નાની લાઇટમાં એનું આઉટપુટ બહુ જ સુપર છે. એ શોરૂમ છે.
નીચે શોરૂમ છે, તો નીચે જઈએ આપણે દેખાડી. ભાઈ નીચે તો તમારી ઝુમ્મરની દુનિયા બહુ જોરદાર છે. અહીંયા 2000 રૂપિયાથી તમારું ઝુમ્મર ચાલુ થશે ને? હા 2000 થી લઈને લાખ રૂપિયા સુધી. લાખ રૂપિયા સુધી. એનાથી ઉપર ખરું કે નહીં બધું? એનાથી ઉપર બી ખરું, પણ હોલસેલમાં 1 લાખ રૂપિયામાં આવી જાય. ઇનફ થઈ ગયું. અને આ જોરદાર છે બાકી જો. હા હા હા, ડબલ લાઇટ માટે. ડબલ લાઇટ. પછી મને જે સૌથી વધારે ગીત ગમે છે ને, એ ગીતની અંદર જ ઝુમ્મર છે. લંબી જુદાઈ 4 દિનો કા, એમાં આ ઝુમ્મર છે. પ્લસ પાછા એવા ઘણા બધા કે એમાં જો આ સિંગલ આવે. સિંગલ બી આવે, 3 નો સેટ બી આવે, 6 નો. આ 6000 રૂપિયા છે તો એક સિંગલ ના 6000? ના ના ના, એમાં 3 નો સેટ, એમાં 40% ડિસ્કાઉન્ટ બી કરું. અચ્છા, તો પછી અમારા વિડીયો જોઈને આવે તો લોકોને ફાયદો શું કરી દેશે? 100% એક્સ્ટ્રા એડિશનલ આપીશું. કમલેશ મોદીના વિડીયો જોઈને આવ્યો તો ડિસ્કાઉન્ટ એક્સ્ટ્રા. યસ. અને ભાઈ ઝુમ્મરની બધી લાઇટો, તમારી ઓલી લાઇટો બધી એમાં આ છે તો આ બધી બગડી જાય કે ખરાબ ના થાય કે? કંઈ ના થાય, કંઈ ના થાય. ઓલા તો બધા લેમ્પ હોય બધા. હા, આમાં બી કંઈ ના થાય. આ લોંગ લાઈફ પ્રોડક્ટ છે, આ 5-10 વર્ષ તો મિનિમમ ચાલે. કંઈ ના થાય. કંઈ જ ના થાય. અને કદાચ ઉડી જાય તો મળી જાય ખરા? ઇઝીલી અવેલેબલ છે. ઇઝીલી અવેલેબલ છે, બહુ માઇનર કોસ્ટમાં. અચ્છા, તો ભાઈ આ મને ખરેખર બહુ ગમ્યું હતું. કે પ્લસ પાછું અમને તમને કહી દઉં બીજી એક જાણવા જેવી બાબત, કે આમના ખાલી આ સ્વિચ બોર્ડ છે ને, સ્વિચ બોર્ડ તો અહીંયા હશે લગભગ 500 થી વધારે સ્વિચ છે. મેં કીધું આટલી બધી સ્વિચો ક્યાં રાખીએ? મને કે કમલેશભાઈ અમારા જો દાખલા તરીકે આ બધું બંધ કરી દેવું છે. કોઈ એમ કે ભાઈ મારે ખાલી કે ભાઈ આ એક જ જોવી છે તો આ એક જ લાઇટ ઓન થાય. આ બહુ મસ્ત લાગે છે. તમારા ઘરમાં રાખ્યું હોય ને એમ. અને એની કિંમત છે 10,000. 10,000માં 4 પીસનો સેટ, એમાં 40% ડિસ્કાઉન્ટ. 4 પીસનો ડિસ્કાઉન્ટ. ઓલી એક લાસ્ટમાં ઝુમ્મર બહુ મસ્ત છે લાઇટ વાળું. ને બધામાં 3 કલરની એલઈડી તો ખરી જ. આમાં 3 કલર આવશે ને? બધામાં. તો બંધ કરી ત્યારે વ્હાઇટ માંથી પછી ઓલી થાય બધી બધી થાય, નેચરલ વ્હાઇટ થાય, બધા જ કલર થાય. યસ. તો ભાઈ આ તો એમનો શોરૂમ એવડો મોટો છે કે એક લાઇટનું બધું કહેવા જઈશ તો એ ભેગું નહીં થાય. નહીં થાય. કેટલા ઝુમ્મર હશે ટોટલ આપણી પાસે? 200 તો ખરા. 200. હા, ખાલી ઝુમર. અને લાઇટો? હેંગિંગ લાઇટો 100 ઉપર મોડલ છે, આ સ્પેશિયલી બાર માટે. યસ. જો તમે ક્યાં વાપરવાના છો, કઈ વસ્તુ યુઝ કરવાની છો, તો તમે એનું ગાઈડ પણ કરી આપશો કે ભાઈ તમારા ઘરમાં તો ઘરમાં આ ના સારું લાગે, બિયર બારમાં સારું લાગે કે જે એટલે અમુક વસ્તુ ક્યાં સારી લાગશે તો તમે એનું સજેશન પણ કરી આપશો કે ભાઈ અમારે આ કેવી રીતના કરવાનું. કલરનું થીમનું ઓપ્શન પણ આપીશું તમને, કયો મેચિંગ કોન્ટ્રાસ્ટ થશે એ ઓપ્શન પણ આપીશું. યસ. એટલે આ ઝુમ્મરથી માંડીને જેને જેને જોતું તો અમદાવાદમાં સૌથી સસ્તું મળે છે. અને બીજું તમને કીધું કે અહીંયા ચોઈસ મળશે તમને. બીજી જગ્યાએ કમ્પેર કરશો તો એનાથી તમને અહીંયા ઘણો બધો મોટો ફાયદો થવાનો છે. એટલે આ ઝુમ્મર કે લાઇટ કે એવું લેતા પહેલાં હું તમને એવું સજેસ્ટ કરીશ કે તમે એકવાર આમને વિઝિટ કરજો, જોઈ આવજો. અને સૌથી બેસ્ટ, અને આપણા પાછળ કેટલી બહુ તમારી ઘણા વર્ષ જૂની પેઢી છે ને, 44 વર્ષ જૂની. એટલે 44 વર્ષ જૂનામાં જૂની. એટલે સૌથી પહેલાં જ્યારે આ બધું હા નતું, સ્ટાર્ટિંગમાં 3 જણા હતા, એમાં અમે હતા. એમાંથી તમારી ગણતરી. અમારી ગણતરી. અને આ એરિયામાં તો સૌથી મોટો જે વાળો શોરૂમ તમારો એકનો છે. તો બધી રેન્જ પણ તમને મળી જશે. અને તમારા ભાવમાં તમે એમ કહેશો કે મારું બજેટ આટલું છે તો આટલા બજેટમાંથી માંડીને જેવું જોતું એવું પણ જોઈએ. બધા બજેટ. અને કસ્ટમાઇઝ કરી આપશો કે જગ્યા પ્રમાણે? હા, જેવી રીતે આ 3 નો સેટ છે, આમાં એમને સિંગલ જોઈએ તો સિંગલ બી કરી આપીએ, 2 નો જોઈએ, 6 નું જોઈએ, ડબલ લાઇટમાં 9 નું જોઈએ, 12 નું જોઈએ, 18 નું જોઈએ, બધું થાય. બધામાં બધું. તો એમાં પછી બાદ થઈ જાય? હા. દાખલા પછી કે આ મારા ખાલી આ 2 જ જોઈ છે, હા, તો પછી ડિસ્કાઉન્ટ થાય. ડિસ્કાઉન્ટ થઈ જાય એમાં. એ જે જોઈએ જે પ્રકારે કરી આપશો. તો આજનો વિડીયો પૂરો કરીશ. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામગી નહીં મળી. આ મેકરણ તે દિયા ધરતી દગદી હરિયમ તસ્ય જય માતાજી. કાલના વિડીયો છે તો મળી રહ્યા જોવાનું ભૂલતા નહીં. અને થેન્ક યુ સો મચ કે જોરદાર તમે મને આજની તમારી જે દુકાનની ટૂર કરાવી અને લોકોને આપણા બજેટમાં મળી જાય એવી તમે લાઇટોની દુનિયા બતાવી. ખરેખર લાઇટો લેવા માટે તમારે આ જગ્યાએ જ્યોતિ ઇલેક્ટ્રિકલ્સ નામ જ કાફી છે. જ્યોત ફેલાવતું જ રહેવાનું.